હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો હવાર પડી ગઈ અને આપણે વહેલા ઉઠી બધું કોમ પાલી ગયો અને નાનું મોટું કોમ હતું એ કરી લીધું। અને આજે તો જો આ બાર વરસાદ ચાલુ થઈ ગયો ને ઝરમર ઝરમર, એટલે કહો તો આજ તો એક જ પોટલા જેવું લવાયું હોય ને એવું બધું કોમ ને તો પાડો વેણી ખોય બધી દીધો તો તે આપણે અને હેડતાને આપણે બીજું બધું કોમ કરીએ। જો પોટલું તો સરાઈ દીધું આ અમને અને આ રહ્યું આપણું ઘર, એટલે આજ તો પહાણ જ વાગતો હતો। અને આ જો જ બગલો આપણે જેમ હેડ ડેન પેલો જીવરો ને એવું કોઈ હોય ને એ ખાવા ઓલી પાછળ આવું જો ઊભી રહીએ ને તો હાવા નહીં બેસો એ ઘેર જવું ને તો લગન પાછળ આયા કરીને, એટલે આપણે ઘેર જ વાસ તો આવ્યો જ નહીં તો સાર લેવા બોલી જતી રહ્યો ને ઊભી જોઈએ ને ખબર પડતી કે અમે આવ્યા ઘેર જોઈએ એમ, બીજું કોઈ ચોય સાર વાટતું હોય ફરતું હોય ને એ જઈને ઊભી રહી બસ ખાઈ બગલા। તો જો આપણે આ ઘેર તો આવી જાઓ। કાયરા બેન જો પરાક્રમ કરી રહી જો ખાવું એમ પૂછે મને નાલો બેટા કાયો મને નાલો લા મને હાલો હા ડાઈ કેવાય મારી છોકરી આજો મને ખાડી આલી ખાવા એ કાયરા કેજ બેટા એ કાયરા કેજો રાધે રાધે કરજ બેટા રાધે રાધે હા ચીકી ખાધી હે ને એટલે ચેવું મોઢું કરી ચીકી ચીકી હા ચેવું નામ આવડે હું ખવાય ચીકી હે હું હા ખારી ખારી હા લેવું હા લેવું હા લાવ બેટા હા જો આ છોકરી કેટલી ડાયલી હે જોવા જો મને ચીકી આલ દીજી કાયરા બેન છે વાતો કરું જોવા જો ચીકી લેવી હે પૂછો લેવી હે લાવ મને આલો લાવ આમ તારા હું ખાય હે લે કાકાને ક્યાં તોડિયાલ હે લે કાકાને ક્યાં તોડિયાલ હે લે હા તોડિયાલો ક્યાં તોડિયાલો ये कोके है हाँ जो बोले लाओ तो ये बाकी करो बाय बाय टाटा दक्षु पप्पा ने जो અને કર્યા અહીં બાર કજો હ થોડોક જવું જઈએ પણ આની બહાર થઈ ગયું બાર એ તો આમ ચાલુ જ રહેવાનું તાન શું કરે રહી જાય તો જો કરે વાદે પછી રાય ને એટલે જઈએ ને આ તો મિત્રો અમારા પણ અમે હું લેવા જઈએ હે તો અમે તો જઈએ એટલે બસ તમને તો બતાવું તો એ બાતો જવાના હી અને ભાઈ બંને બે આ જો હું લેવા જો એ તમને તો જઈને બતાવી અને આપણે તો જવાનું નથી ઘેર રહેવાનું હોય કારણ કે આ ડોરોનું એવું કુણ પાલ એટલે એમને સાર ને એવું નાખ્યું થોડો બે તો બોદેલો અહીં બે ઘેર અહીં એવું બધું કરવાનું હોય તો જોતા શાંતિથી જઈ આવો। તો જોવા મિત્રો અમે આવ્યા હતા મોડા તો મોડા અમે શું લેવા આવ્યા હતા તમને ખબર હે તો અમે આ જો આ ખાટલા લેવા આવ્યા હતા તો અમે ખાટલા લઈ લીધા અહીં તો જો અમારા રાજુભાઈ અમારા હાથે આવ્યા હતા મારા મિત્ર અહીં જો રાજુભાઈ ખાટલા બોતવા માટે તાર લીધા અહીં તો ખાટલા બોતી દીધા ભેગા બધા અને પછી આપણે જઈએ ઘેર। તો જો મિત્રો આપણે મોડા જઈએ તો ઘેર આવી જઈએ જો આ બાજુ આ ખાટલા મેળ દીધા અહીં આપણે જો આપણે તો ઘેર કારીગરી સુરવલી આવી જઈએ દક્ષિણ મમ્મી ઊભી રહ્યો ખાટલા જોઈએ ખાટલા જો ચેવા હારા તો જો મિત્રો આ લેવા જતા હતા પણ કહેતા કે મળહી તો લાહું એટલા ઓલી મેં તમને નતું કીધું વિડીયોમાં કે બા હું લેવા જઈએ તમને તો જઈને કે તો કીધું જ હો તો આ લાવવાના હતા અને મળતાની વાત હોબરી હતી કે હારા અહીં એટલે એ જગ્યા ઉપર મળતા તો બધી જગ્યાએ હારા જ મળતા હોય પણ અમે જોથી લેતો નહીં હારા હતા એટલે
જોતો લેવા તઈને જ મળે તઈને જ મળે એટલા તઈને જ હતા. હારા હેડ હન જો જમાડતા છે સુરવેલ વાઈજી આજ તો ખાવા બનાવવાનો રગવા થવાનો જો આ અમારે શું કહેવાનું સુરવેલો કહે કારણ કે સોમાહામ હે ને આવું જ વધારે આવું તો કહેજો અમને કોમેન્ટ કરીને તો તમારે આવી સુરવેલું હી તમારે એ બાજુ વહરાતા જેવું હોય એ કહેજો. અમે પાછા ચાંદના આવી જાવ પણ હું હતું કે વહરાત ચાલુ હતું ને તે જેટલા 2 કલાક તો બેહી રહ્યા તો અંત તાના તેમાં પાછું મોડું થઈ ગયું. ઓય મને બંધ થયું ચાલુ જ હતું મેં પેલી બે લેવા જઈને તે સોટા આવ્યા ને ખાસા બધા હતા પેલો બે રાહ દીધો તો ને તો પાઈ દીધો બસ નાહી રહી હતી એટલે આમ તમે હારા મસ્ત. તો મિત્રો જણાવજો કોમેન્ટ કરીને કહેજો કે મારા ખાટલા ચેવા હારા આપણા માટે હારસ કહેવાય હારા મસ્ત. તો જો મિત્રો આપણે ઘેર તો આવી ગયા હતા પણ આ જો ખુલ્લું કરી નાખ્યું કારણ કે તો વરસાદ ચાલુ હતો પણ હોય તો ઘેર આવ્યા ને ત્યાં તો બધું ખુલ્લું કરી નાખ્યું. વાય પડ્યું પણ થોડું ઓછું પડ્યું મોડામાં વધારે પડ્યું. ઓન લાવ્યું ને એ પેલા ઘેર મિલીને આવ્યું બધું એ ખાથી જેમ કોઈ નુસ્કર લવા 3 ખાટલા લાવ્યું તે ખાટલા એકલા જ મને તો હવા પેલા ઘેર મિલ્યા પણ આમ જાઉં તો ફરીને પાછું લેતો જો મિત્રો આ દક્ષિણ પપ્પાને તો મોડા જઈને તો આવી જાય અને હું લાય જો હમણાં પેલા ઘેરથી લાય ત્યાં ઠેલો તો હોય મેં લીધો હું લાય આ ખાટલા ભરવા લેવો વણ લાય આ દોરી આવી હે બીજું હું લાય હ મેં કરતું આવી હે જો ये થોડું લાઈટ નું સામાન હતું તો એ દોરી લાય પેલું આ થોડો લેબો ને લેબો લાય હા ને આ જો અમારે હું ને અગારી પેલું ગોરો ને બગડી જતો વાયર ને એવું કોક બળી જતું કે હું તે લાય અને આપણે તો જો બે રેકવાનું ચાલુ કરી દીધું કારણ કે એનો ટાઈમ થઈ ગયો દૂધ તોડવાનો ને એટલે જો રેકી રીહમ ટાઈમ થઈ ગયો ને એટલે દક્ષિણ પપ્પાને હવાર ના જતા ને એટલે હું કે વરસાદ ચાલુ હતો એટલે તો બેઠ્યા નમરા તો આપણે એમ નાનું મોટું બધું કોમની તૈયારીઓ કરવાની કારણ કે અમારે પાછો વહરાત આવી જાય તો કોઈ ને કોઈ રહી જાય એને કરતાં વેરા હતું પાલે અને આજ તો જો આ દાંતેરું તો રહી ગયું ને અને આ દાંતેરું જો અમે કાકાએ દાંતેરું લેવા જતા હતા ને કારણ કે અમારે 3-4 દાંતેરો હતો ને તે બધો ઓય ગાળેલો રાખ્યા તે ખોવાઈ જતા હતા એક દાંતેરું નવું લાયા કેટલા હાલા દાંતેરાનું સારું હોય તો હેડો તાટ આપણે નાનું મોટું કોમ કરી દઈએ પહેલાં તો બેનું દૂધ તોણી દઈએ કારણ કે એમ રેખી રહીએ જો તમને સંભળાતું જો ટાઈમ થઈ ગયો ને એટલે તો મિત્રો તમને થતું હોય કે આ બધો સાલ લેવા જો ને ગન્નું આવું બતાવું ને પેલું બતાવું ને ચાહે વારે ફરું ને એવું બધું થતું હોય પણ મિત્રો અમે જે કરીએ હે ને હકીકતમાં એ જ બતાવીએ હે એવું કશું નથી પણ તમારો સાથ ને સહકાર આલે હો તો આપણે ટૂંક સમયમાં જ હારા હારા બ્લોગ લાવું તમારો સાથ ને સપોર્ટ હતો તો એ જ કહે હે કે તમે સાથ આપજો સપોર્ટ કરજો તો આપણે આરામથી હારા બ્લોગ બનાવવાની કોશિશ કર્યું તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો બે રેક કરી કારણ કે મારો હોય અવાજ વાપર્યો ને એટલે એમ કે આ બી તોણી લે એમ દૂધ કારણ કે પોછારા પોચ થઈ જાય ને એટલે તો ચલો આપણે મળશું બીજા બ્લોગમાં તો બાય બાય.